યાર તમે આખો દી કાળા તડકાની સિંગ ખેવો હે? આ કાળા તડકાની સિંગ ખેવી કેમ? આ તમે જોવો તો ખરા, તમે રાત કરતા કાળા થઈ ગયા. આની કરતા સુરત અમારે ફેન્સી ડાયમંડ માં વહી આવો, ત્યાં જલસા જલસા છે. એસા નકરા એસા છે. ચા ભાખરી ખાઈને પંડિત નો માવો મોઢે ચડાવી સીધા કામે. ફૂલ એસી હોય, ફરતો ફરતો લાલ પીળો બેઠું હોય, અને એમાં જીગાના ગીત વાગતા હોય. અને હા સીધું 3035 નું ઠોકી દઉં. તમે જમવા ક્યાં જાવ? જમવાનું લોજમાં. પેલા માસીન ના જતા તે માસીન ઘરવાળો કે તમે હવે નો આવતા, કે તમારા લીધે અમારા ઘરમાં અંદરો અંદર ડખા જાય. અને તો કાંઈ નહીં, આપણે ના ક્યાં સુરતમાં વેતે વેતે લોજ છે. હે અને આમ જો સુરત વરાછામાં હાઈફાઈ સોસાયટીમાં રહેવાનું, અને ઇસ્ત્રી ટાઈટ જ કપડા પહેરવાનું, અને રવિવાર હોય ને એટલે સીધું ડુમસ નેકરી મોજ. તમે ક્યારેક ભાવનગર વટો તો તમને ખબર પડે સુરત ક્યાં પહોંચ્યું એમ. એટલે હવે અપુડા અમારે અપુડો સુરત નથી, આ તો કઈ હાવ મંદી છે, પૈસા જ ગોતતો હોય. ક્યાં રે તું? મોટા વરાછા શીખવાડી કેમ? મેં તો જોયો હોય એવું લાગે છે. હા યાર મોલે જોયો હોય. હવે ખોટા રોદા ઠોકમાં ના ગીતાનગર એકમાં બીજા માળ ન રહેતો. કારખાને તું ઘંટી હેઠે ન હું તો હે? ઈ પેલા હું તો હું અત્યારે અમે 5 જણા રૂમ રાખીને રહીએ. આ બધા જાય કામે જાય, પંખે દાડીએ જાય, એને જવા દે, થોડોક ભગવાન નો ડર રાખ. હું ક્યાં ના પડું એને? એને એ તો તડકો નો ખાવો હોય તો એ આવે. હા આ ઉભો રહે ભાઈગો કા. અરે મારે થોડું કામ આવી ગયું. હા આ ઈ દિવાળી પછી તમારો ફાઇનલ કરી નાખો ને, રૂમ નક્કી કરી નાખો ને. આમાં હા, વાંધો નહીં. રોદા